રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। રાજ્યના મોટા ભાગના શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે। આકરી ગરમીને લઈને લોકો હવે અકળાયા છે। આગામી દિવસોમાં ગરમીમાં હજુ પણ વધારો થઈ શકે છે। તો રાજકોટમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં ગરમીમાં હજુ પણ વધારો થશે। રાજકોટમાં સૌથી વધુ તાપમાન નોંધાયું એટલે કે 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે જ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ હાલ યથાવત જોવા મળી રહ્યો છે। તો મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે। તાપમાન અંગે વાત કરીએ કે રાજકોટમાં 44 ડિગ્રી, અમદાવાદમાં 41 ડિગ્રી, વડોદરામાં 41 ડિગ્રી, તો અમરેલીમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું, ભુજમાં 43 ડિગ્રી, તો ઈડરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને પાલનપુરમાં પણ 42 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। તો સૌથી વધુ તાપમાન રાજકોટમાં 44 ડિગ્રી સાથે લોકો હવે અકળાયા છે અને અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો કાળઝાળ ગરમી અંગે વાત કરીએ કે સુરેન્દ્રનગરમાં અને ભુજમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। તો આજ મુદ્દે અમારી સાથે પાર્થ લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। રાજકોટમાં સૌથી વધુ તાપમાન 44 ડિગ્રી નોંધાયું છે। શું હાલની સ્થિતિ? જી ચોક્કસથી હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી કે આગામી 2 થી 3 દિવસમાં 3 થી 4 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે। તેને ધ્યાનમાં લઈને આજે રવિવારની વાત કરવામાં આવે તો રવિવારે અમદાવાદમાં પણ હાલમાં પણ 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે સૌથી વધુ તાપમાન રાજકોટમાં 44 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં ચાલુ દિવસે એટલે કે સોમવારથી શનિવારના દિવસે ગરમીમાં પણ જે લોકો રોડ ઉપર હોય છે તે રોડ ઉપર જોવા મળતા હોય છે। આ ઉપરાંત જે શેરડીના રસ પીને પણ ગરમીને તેઓ માત આપતા હોય છે, પરંતુ આજે રવિવારનો દિવસ છે। રવિવારે આખા અમદાવાદની શકલ પૂરી ચેન્જ થઈ ગઈ તેવું લાગી રહ્યું છે। આ અમદાવાદનો કે જે હંમેશા સૌથી સતત વ્યસ્ત રહેતો આ રોડ છે, રાજપથ રંગોલી રોડ અને કહેવાય છે સિંધુ ભવન રોડ પણ કહેવાય છે, પરંતુ તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે ફક્ત ગણતરીના એકલ લોકલ વાહનો જ અહીંયાથી પસાર થઈ રહ્યા છે। ગરમીની સીધી અસર અહીંયા જોવા મળી રહી છે। આ ઉપરાંત ચાલુ દિવસે એટલે કે સોમવારથી લઈને શનિવાર સુધી નોકરિયાત વર્ગો પણ બહાર હોય છે, રોડ ઉપર હોય છે, ત્યારે શેરડીનો રસ પીને તેઓ જે ગરમી છે તે ગરમીને માત આપતા હોય છે। પરંતુ જે પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અહીંયા જે શેરડીનો રસ છે તે જે લાગ્યા છે ત્યાં પણ અત્યારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગણતરીના લોકો જ હાલમાં આવી રહ્યા છે। આપણી સાથે એક અમદાવાદી શહેરીજન જોડાયા છે, રાજુભાઈ કરીને। રાજુભાઈ, ગરમીની વાત કરવામાં આવે તો કેવી ગરમી પડી રહી છે, કઈ રીતનો અનુભવ થઈ રહ્યો છે આ ગરમીમાં? સખત ગરમી છે। ગરમી શું વાત કરીએ, કાલ કરતી આજ થોડી વધારે છે और પરસેવો ને ભેજ ને બહુ લાગે છે, ઉકળાટ જેવું લાગે છે આમ। ત્યાંથી અત્યારે બપોરે ક્યાં જઈ રહ્યા? જોબ કરવા જાય, જોબ થી આવ્યો હતો ને અહીંયા જ્યુસ પીવા આવ્યો હતો જોબ થી। હા, હજી પણ ગરમી વધે તેવી શક્યતાઓ છે? ગરમી વધે એવી શક્યતા છે, એમ કે બહુ બફારો લાગે છે અત્યારે, એટલે ઠંડક માટે થોડું જ્યુસ પીવા આવ્યો હતો શેરડીનો। ચોક્કસથી ઠંડક લેવા માટે અને ઠંડક મેળવવા માટે શેરડીનો જ્યુસ પી રહ્યા છે, પરંતુ અમદાવાદના મોટા ભાગના રસ્તાઓ સંપૂર્ણપણે અત્યારે સુમસાન દેખાઈ રહ્યા છે। કોઈ પણ વ્યક્તિ અહીંયા જોવા નથી મળી રહ્યું। જે રસ્તાઓ કે જ્યાં ટ્રાફિક જામની પરિસ્થિતિ હોય છે તેવા રસ્તા ઉપર અત્યારે હાલમાં એકલ લોકલ વાહનો જ પસાર થઈ રહ્યા છે, એટલે ચોક્કસથી નક્કી કરી શકાય કે કેટલી ગરમી અત્યારે હાલમાં રોડ ઉપર જોવા મળી રહી છે। જી આભાર પાર્થ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ। તો હાલ વાત કરીએ કે રાજકોટમાં સૌથી વધુ 44 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો છે। મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી ઉપર તાપમાન પહોંચી ગયું છે અને આ જ કારણે હવે આકરા ગરમી વચ્ચે લોકો પણ અકળાયા છે। તો રાજકોટમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પ્રયાસ કરીશ।
આ દ્રશ્ય છે સુરત શહેરના, કે જ્યાં સુરત શહેરમાં 38 થી 40 ડિગ્રી જેટલા તાપમાન નોંધાયું છે અને જે તાપ પડી રહ્યો છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે આઈસ્ક્રીમ, જે કોકો હોય છે તેનો સહારો લઈ રહ્યા છે. ત્યારે આપણી સાથે જે લોકો કોલ્ડ ડ્રિંક્સ પીવા આવ્યા છે તેમની સાથે વાત કરીશું. જે પ્રમાણે ગરમી પડી રહી છે, બહાર નીકળ્યા છો, કઈ રીતનો જે કોકો છે પીને આનંદ માણી રહ્યા છો? ગોકુલમનો કોકો બહુ સારો આવે છે, ક્વોલિટી બહુ સારી હોય છે, એટલે ગરમીમાં કોકો, ઠંડા પીણા એવું બધું ગમે છે. લોકો જે કોકો હોય છે એ કોકો પીને પોતાને જે ગરમી લાગતી હોય છે એ ગરમીથી રાહત મેળવી રહ્યા છે. જ્યારે આપણી સાથે અન્ય જે યુવાન છે તેમની સાથે વાત કરીશું. ગરમી પડી રહી છે, ઠંડુ પીણું પીવા માટે નીકળ્યા છો તમે. શું નામ તમારું? વેદાંત. જે પ્રમાણે ગરમી પડી રહી છે, શું કહેશો? બહુ જ ગરમી છે, કોકો સારો લાગે ઠંડી. આમને લસ્સી બી લીધી છે. જે ચોક્કસથી કે લોકો કોકો અને લસ્સીથી આનંદ માણી રહ્યા છે. ત્યારે આપણી સાથે વડીલ છે, જે તમે વડીલ છો, જે પ્રમાણે ગરમી પડી રહી છે, અત્યારથી જે આ હાલત છે, ઉનાળામાં કઈ રીતની પરિસ્થિતિ થશે અને લોકોએ આ ગરમીથી બચવા માટે શું કરવું જોઈએ? ઘરની બહાર જ ના નીકળવું જોઈએ એવું છે અત્યારે તો, અને બને એટલું છાશ ને એવું બધું ફૂડમાં રાખવું જોઈએ. જે ચોક્કસથી કહી રહ્યા છે કે છાશ, શેરડીનો રસ કે પીવો જોઈએ અને જેનાથી ગરમીથી રાહત મળે છે. ત્યારે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે પરિવાર છે, પરિવાર ગરમીથી રાહત મેળવવા માટે અહીં કોકો પી રહ્યા છે, લસ્સી પી રહ્યા છે. પરંતુ જે પ્રમાણે કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે આ કાળઝાળને કારણે જે સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલ જે હોય છે એ ટ્રાફિક સિગ્નલ પર પણ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જે સિગ્નલ છે તેના પર પણ પોલીસને રાહત મળે તે માટે પોઈન્ટ પણ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે દ્રશ્યો જોઈ શકો છો કે જે મહિલાઓ છે, મહિલાઓ પણ અહીં ગરમીથી રાહત મેળવવા માટે કોકો અને લસ્સી જેવી વસ્તુઓ પીવા આવી રહી છે. પરંતુ જે પ્રમાણે અસહ્ય ગરમી પડી રહી છે, ત્યારે લોકોએ પણ પોતાની સાવચેતી માટે જો ઘરનું કામ ન હોય તો ઘરની બહાર ન નીકળવું જોઈએ. ત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ જે કોકોની દુકાન છે, મોટી સંખ્યામાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે અહીં આવતા હોય છે. ત્યારે આપણે તેમને જે મહિલાઓ છે તેમની સાથે વાત કરવા શું જે ગરમી પડે છે, રાહત મેળવવા માટે આવ્યા છે. ગરમીથી બચવા માટે શું કરવું જોઈએ લોકો? જે દુકાન માલિક છે, આપણે તેમની સાથે સીધા વાત કરવાનો પ્રયાસ કરીશું. માસી, જે પ્રમાણે ગરમી પડે છે, હમણાં કેવી ગરાકી રહી છે અને કઈ રીતને લોકો અહીંયા આવતા પીએ છે એના કરતા વધારે પાર્સલમાં લઈ જાય છે, કારણ કે ગરમીને લીધે લોકોનું પબ્લિકનું આવન જાવન થોડું ઓછું લાગે, પણ લોકો પબ્લિક જે માલ જે નીકળવો જોઈએ તે નીકળે જ છે. આ હતા દુકાન માલિક કે ગરમીના હિસાબે લોકો જે છે તે અહીં કોકો પીવા આવતા હોય છે અને કોકો પીધા બાદ જે પબ્લિક છે એ પબ્લિક પાર્સલ ઘરે લઈ જતા હોય છે, કે તેમનો જે પરિવાર હોય છે એ ઘરે પરિવાર બેઠો હોય છે, એટલે એક વ્યક્તિ આવે છે અને પાર્સલ લઈને અહીંથી જાય છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે ગરમીનો પ્રકોપ જ્યારે પડી રહ્યો હોય છે, ત્યારે લોકો કોકો, લસ્સી, આઈસ્ક્રીમ ખાઈને ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કરે છે. ત્યારે જે પ્રમાણે ગરમી પડી રહી છે, સરકાર દ્વારા પણ જણાવવામાં આવે છે કે લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ અને વધારે જે ગરમી પડે છે તેનાથી લોકોએ શેરડીનો રસ કે છાશ કે દૂધ પીવું જોઈએ, જેના કારણે ગરમીથી આંશિક રાહત મળી રહે. ત્યારે જે પ્રમાણે હાલ સુરતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, આ ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડાનો પીણાનો સહારો લઈ રહ્યા છે. રોડ પણ સુમસામ જોવા મળી રહ્યા છે, કારણ કે કાળઝાળ ગરમીને કારણે લોકો પણ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત. તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો છે. રાજકોટમાં સૌથી વધુ 44 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે, જેમાં આકરી ગરમીને લઈને લોકો પણ હવે અકળાયા છે.